ગીરી 25 વર્ષ આ સેવા કરું છું અને મારા બાપુએ 50 વર્ષ કરી. આ મંદિર બહુ જૂનું પુરાણી છે. 700 વર્ષ થયા અને પહેલાં હતો હોય દૂધ પીતા. હાથો દૂધ પીતા? હા. ઓહો. અને એક ફેરું મારા દાદા પૂજા કરતા હતા લેરગર બાપુ. તે 2 અડીખમ સાધુ અહીંયા હુતા ને રાતે હુતા હતા, સવારે પાળે હુવા દીધા કે તારો શંકર તો બહુ જલદ. જેમણે અહીંયા જીવતા સમાધિ લીધી એ મહાત્માની સમાધિના દર્શન કરવાના છીએ. હજી એક રહસ્યમય વાત કહેવાય મંદિરની બાજુમાં, કે આ મંદિરની બાજુમાં આ પિલ્લર ઉપર ખૂબ જ એક અલૌકિક લેખ લખેલો છે. લાસ્ટ બાબાપુરમાં પ્રગટેશ્વર મહાદેવ મંદિરના દર્શન કર્યા બાદ અત્યારે અહીંયા એક બોર્ડ વાંચ્યું કે પૌરાણિક બુદ્ધનાથ મહાદેવ મંદિર થોરડી, જે ગામ અમરેલીથી 10-15 કિલોમીટર દૂર આ રસ્તેથી જવાય છે. તો રસ્તો બતાવો ને છેલ્લે આપણે બુદ્ધનાથ મહાદેવના મંદિરના દર્શન કરીએ અને એ જગ્યાનો ઇતિહાસ જાણીએ. આજે આપણે જવાના છીએ એક એવા મહાદેવના મંદિરના દર્શન કરવા માટે જેનો ઇતિહાસ અને ત્યાંનો પરચો સાંભળીને તમારા રૂવાડા ઊભા થઈ જશે. એવી ઐતિહાસિક જગ્યા જે અમરેલીથી એકદમ નજીક. આ જગ્યાનું લોકેશન પણ હું તમને ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશ, જેનાથી કોઈ પણ લોકોને દર્શન કરવા હોય તો જઈ શકે. અને હાલ હવે આપણે એ જગ્યા પાસે પહોંચ્યા. જય ગિરનારી મિત્રો, આજે આપણે આવ્યા છીએ એક એવા મહાદેવના મંદિરે દર્શન કરવા જેનો ઇતિહાસ 700 વર્ષ જૂની આ જગ્યા છે. થોરડી ગામ, જે તરવડાની પાસે રસ્તામાંથી જવાય છે, તરવડા ગામ પાસેથી અમરેલીથી અંદાજિત 15-17 કિલોમીટર આ જગ્યા છે. થોરડી ગામમાં તમે એન્ટર થાવ એટલે ટૂંકમાં એ જે રસ્તો પડે છે એમાં ડાબી સાઈડ ઉપર સ્મશાન આવે છે. એ સ્મશાનની એક્ઝેક્ટ સામેની સાઈડ, એટલે કે આ બાજુ જમણી બાજુ આ મંદિર છે જેનું નામ છે બુદ્ધનાથ મહાદેવ મંદિર. અહીંયાના મહાત્મા પાસેથી થોડી ઘણી આપણે માહિતી લીધી તો આ મંદિર એમના કહેવા પ્રમાણે 700 વર્ષ જૂનું છે. અહીંયા એક સમાધિ છે જેનો અત્યારે 650 વર્ષ થઈ ગયા છે, જ્યાં એક મહાત્માએ જીવતા સમાધિ લીધી હતી. એ સમાધિને પણ 650 વર્ષ થઈ ગયા છે. તો ખૂબ જ જૂની પૌરાણિક આ જગ્યા છે જેને આપણે હાલ દર્શન કરવા જઈ રહ્યા છીએ અને આ જગ્યાનો ઇતિહાસ જાણીએ. તો ચાલો જઈએ અને દર્શન કરીએ આ બુદ્ધનાથ મહાદેવ મંદિરના. અત્યારે આપણે એ મંદિરના પરિસરમાં પહોંચવા આવ્યા છીએ. તમે જોઈ શકો છો આ રીતનું આખું મંદિરનું જે પરિસર છે જેના દર્શન કરી રહ્યા છો. ત્યારે તમે એમાં જમણી સાઈડે એક નાનું એવું મંદિર છે, ત્યાં સમાધિ છે, અને પાછળ આ બુદ્ધનાથ મહાદેવ મંદિર અને ઘણા બધા નાની મોટી સમાધિ અને ઘણી બધી ચેતન સમાધિ, ભૈરવ દાદા, અને ઘણું બધું આ મંદિરની અંદર છુપાયેલું છે. અહીંયા અત્યારે હાલ જીતગીરી બાપુ કરીને આ જગ્યાની સેવા પૂજા કરી રહ્યા છે. એની સાથે પણ આપણે આ જગ્યાની માહિતી લેશું. ખૂબ જ સુંદર અહીંયા બેહવાની વ્યવસ્થા કરેલી છે. છોકરાઓ માટે થોડુંક હિંચકાની પણ વ્યવસ્થા છે. જૂનું અહીંયા રહેવા માટે એક નાની રૂમ અને ભંડાર કક્ષ પણ છે. અને આ છે એ બુદ્ધનાથ મહાદેવ મંદિર જેના હવે આપણે દર્શન કરવાના છીએ. આપણે મંદિરના પરિસરમાં પહોંચીને પ્રથમ આપણે અહીંયા કાળ ભૈરવ દાદાની નાની મઢી છે જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. એની બાજુમાં જ આવી ઘણી બધી નાની મોટી સમાધિઓ છે, નાની મોટી ઘણી બધી છે, તો જેના પણ આપણે દર્શન કરીશું. પ્રથમ આપણે પહેલાં કાળ ભૈરવ દાદાના દર્શન કરીએ. જય કાળ ભૈરવ દાદા, જય હો કાળ ભૈરવ દાદાની. અહીંયા બિરાજમાન છે કાળ ભૈરવ દાદા. હા, વૃક્ષની નીચે. અહીંયા હવે આપણે મેન મંદિરની સામે છીએ. અહીંયા તમે જોઈ શકો છો અહીંયા હવન કુંડ છે, જ્યાં વાર તહેવારે પ્રસંગોપાત હવન થતો હોય એવો હવન કુંડ છે. અને હવન કુંડની એક્ઝેક્ટ સામે અહીંયા આ બુદ્ધનાથ મહાદેવ મંદિર છે. બુદ્ધનાથ મહાદેવ મંદિરની પ્રથમ પહેલાં અહીંયા એક બુદ્ધનાથ હનુમાનજી મહારાજની સ્થાપના છે જેના આપણે દર્શન કરી રહ્યા છીએ. જય હો બુદ્ધનાથ હનુમાનજી મહારાજની. અહીંયા મંદિરની જમણી બાજુએ અહીંયા હનુમાનજી બિરાજમાન છે. હનુમાનજી મહારાજ, કાળ ભૈરવ દાદા એ એવા દેવ છે જે જગ્યાના, જે મંદિરના રક્ષા માટે અહીંયા બિરાજમાન છે. અહીંયા મોટો ગેટ છે, ગેટની પાછળ હવે આપણે બુદ્ધનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા જઈ રહ્યા છીએ.
પ્રથમ નંદીજી અને પ્રાચીન જગ્યામાં આપણે હવે દર્શન કરવાના છીએ બુદ્ધનાથ મહાદેવ મંદિરના. આપણે દર્શન કરવાના છીએ એ 700 વર્ષ જૂની આ શિવલિંગના જે મંદિર ખૂબ જ જૂનું અને ઐતિહાસિક પૌરાણિક મંદિર એ બુદ્ધનાથ મહાદેવના અત્યારે તમે દર્શન કરી રહ્યા છો. હર હર મહાદેવ. ત્રંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમેવ બંધનાન મૃત્યુર્મુક્ષી યમામૃતાત. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. હર 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 મહાદેવ મહાદેવ. અત્યારે ખૂબ જ પૌરાણિક જૂનું આ મંદિરના દર્શન કરી રહ્યા છો. મહાદેવ 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 હર હર મહાદેવ. આ બધા મંદિરમાં દર્શન કર્યા મહાદેવના. એમાં સૌથી નાની મૂર્તિ આપણે જોઈ હોય તો અહીંયા ખૂબ જ સુંદર, અહીંયા એક બાજુ હનુમાનજીની મૂર્તિ છે અને એક બાજુ અહીંયા ગણપતિજીની મૂર્તિ છે જેના તમે દર્શન કરી રહ્યા છો. અને આ મંદિરની એક્ઝેક્ટ બાજુમાં એક ખૂબ જ જૂની 650 વર્ષ જૂની એક સમાધિ છે, જે જીવંત સમાધિ છે. એના પણ આપણે દર્શન કરીશું. હવે પ્રાચીન મંદિરના દર્શન કર્યા બુદ્ધનાથ મહાદેવ મંદિરના. એની એક્ઝેક્ટ બાજુમાં 650 વર્ષ જૂની દેવ કુંવરગીરી બાપુની ચેતન સમાધિ, જેમણે અહીંયા જીવતા સમાધિ લીધી, એ મહાત્માની સમાધિના દર્શન કરવાના છીએ. અહીંયા એક ચરણ પાદુકા છે અને હવે આપણે એ દેવ કુંવરગીરી બાપુ, જેમણે અહીંયા સંવંત 1635માં જેઠ સુદ ભીમ 11ના દિવસે આ જગ્યા ઉપર સમાધિ લીધી હતી, એ પણ જીવતા ખૂબ જ પ્રાચીન કહેવાય જગ્યા. જે સંવંત અહીંયા લખેલું પણ છે, તમે વાંચી શકશો. સંવંત 1635માં આ જગ્યા ઉપર આ મહાત્માએ જીવતા સમાધિ લીધી હતી. તો એવી જગ્યાને આપણે અત્યારે દર્શન કર્યા. અહીં ઘણી બધી નાની મોટી સમાધિઓ છે જેના પણ તમને હું દર્શન કરાવું. હજી એક રહસ્યમય વાત કહેવાય મંદિરની બાજુમાં, કે આ મંદિરની બાજુમાં આ પિલર ઉપર ખૂબ જ એક અલૌકિક લેખ લખેલ છે. જે લેખ અત્યાર સુધી ઘણા બધા લોકો આવેલા આનું રહસ્ય ખોજવા કે શું લખ્યું છે, પણ આજ દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ આ લેખનું ઉકેલ નથી કરી શક્યો કે આ શું લખ્યું છે. અત્યારે હું ખૂબ જ પૂછ કરીને રાખ્યો. ખૂબ જ પ્રાચીન ભાષામાં લખેલું હોય એવું લાગી રહ્યું છે. કઈ ભાષા છે કાંઈ સમજાતું નથી. ઘણા બધા લોકો આવીને અહીંયા ચેક કરી ગયા છે કે આ શું છે, હજી લગીને આનો ઉકેલ આવી શક્યો નથી. તમે પણ આ જોઈ શકો છો, મેં અત્યારે સ્ટેબલ કરીને રાખ્યો છે. તમને પણ કાંઈ સમજાતું હોય આ પિલોરમાં શું લખેલું છે તો જરૂર કોમેન્ટમાં કહેજો. હવે આપણે આગળ મંદિરમાં શું શું છે તે જ આપણે બતાવું. મંદિરના દર્શન કર્યા. અહીંયાના જે મહાત્મા હતા જેમણે મંદિરની સૌથી પહેલાં પૂજા કરી હતી, એમના પણ દર્શન કર્યા. એની સમાધિના એક લેખના દર્શન કર્યા. હવે આ જગ્યા ઉપર ખૂબ જ હમણાંના એક મહાત્મા થઈ ગયા, પૂજ્ય શાંતિગીરી બાપુ, જેમના લહેરગીરી બાપુ, જેમણે આ જગ્યા ઉપર 50 વર્ષ સુધી આ જગ્યાની સેવા કરી છે. એ મહાત્માની અત્યારે અહીંયા સમાધિ છે જેના તમે દર્શન કરી રહ્યા છો. આ જગ્યા ઉપર જે બાપુ છે એમના પિતાજી આ જગ્યા ઉપર 50 વર્ષથી પહેલાં અહીંયા સેવા કરેલી. એના ઘણી બધી સમાધિઓ એમના વંશજો દ્વારા અહીંયા સ્થાપિત છે, જેના પણ તમે દર્શન કરી રહ્યા છો. ઘણા બધા લોકોએ આ જગ્યાની સેવા પૂજા કરી છે. બધા મહાત્માઓને અહીંયા સમાધિ છે. અને હવે આપણે અહીંના જે મહાત્મા છે એમની પાસેથી આ જગ્યાની થોડીક વધુ માહિતી લઈએ. ગીરી 25 વર્ષ આ સેવા કરું છું અને મારા બાપુએ 50 વર્ષ કરી. આ મંદિર બહુ જૂનું પુરાણી છે, 700 વર્ષ થયા. અને પહેલાં હતો દૂધ પીતા. હાથો દૂધ પીતા? હા. ઓહો. અને એક ફેરું મારા દાદા પૂજા કરતા હતા લહેરગર બાપુ. તે 2 અડીખમ સાધુ અહીંયા હુતા ને રાતે હુતા હતા, સવારે પાળે હુવા જ દીધા કે તારો શંકર તો બહુ જલદ કે એમને કાઢી મૂક્યા. કાંઈ થયું નહીં, હતો દૂધ પીતા. અને અહીંયા અવારનવાર હવન કાયમ 2-5 દી હવન થયા કરે છે. અને ચેતન સમાધિ છે, જાગૃત. હાલને તક શંખ નગારા વાગે છે, માણસો સાંભળે છે. શું વાત છે? હે? અને અહીંયા હવન બહુ થાય છે, જમણવાર હોય, શિવરાત્રે ભજન કીર્તન હોય.
અને બહુ જૂનવાણી થઈ ગયા છે. 700 વર્ષ થઈ ગયા. અને દેવગઢ બાપુએ સમાધિ લીધી એને 600 વર્ષ થયા. પહેલા હાવ ઉજળ જગ્યા થઈ. પહેલા આ જગ્યાનો જમાવટ હતો 100 વર્ષ પહેલા. પછી 20-25 વર્ષ હાવ ઉજળ થઈ ગઈ. અને મારા બાપુ જ્યાં અહીંયા તઈ નહોતું મકાન, નહોતી લાયટ, અને ડંકી હતી. ઝાડવા 2 કલાક ડોલે સીસીને પાતા. અને આ ઝાડવા એને 4 કલાક ભોગ આપેલ છે પાણીનો 20 વર્ષ. અંદર ઉજી રહીને હાવ ઉજળ થઈ ગઈ હતી. આજે આપણે દર્શન કરીએ આ ભૂતનાથ મહાદેવ મંદિર. થોરડી ગામની પહેલા જ આ મંદિર આવી જાય છે. આપણે પૂર્વ મંદિરના દર્શન કર્યા. મહાત્મા પાસેથી ખૂબ જ અમૂલ્ય જ્ઞાનની આપણે સરવાણીઓ ફૂટેલી એ બધી આપણે જ્ઞાન અર્જિત કરેલું એવો આ ખૂબ જ જૂનું મંદિરના દર્શન કર્યા. વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો, બીજાને શેર કરજો, અને આવી રીતે બન્યા રહેજો ગિરનારી ભૂમિઓ ચેનલમાં. બન્યા રહેવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરવું ચૂકશો નહીં. અને અહીંયા જ આપણો વિડીયો સમાપ્ત કરીએ છીએ. જય ભૂતનાથ મહાદેવ. આદેશ આદેશ અલખ નિરંજન. જય ગિરનારી.